ધોરણ 1 વિષય પર્યાવરણ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 1માં વિષય પર્યાવરણનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. આજે આપણે પર્યાવરણમાં પાઠ 8 મોટો મોટો થઈશ વિશે સમજ મેળવીશ. પાઠ 8 મોટો મોટો થઈશ. સાંભળો અને બોલો. સાંભળો અને બોલો. હળ ચલાવે ખેડૂત, હળ ચલાવે ખેતર ખેડી અનાજ પકવે ખેડૂત ખેતી કરે. હળ ચલાવે ખેડૂત, હળ ચલાવે ખેતર ખેડી અનાજ પકવે ખેડૂત ખેતી કરે. હવે ખેડૂત શું કરે છે? હળ ચલાવે છે. ખેડૂત હળ ચલાવે ખેતર ખેડીને અનાજ પકવે ખેડૂત ખેતી કરે. આમ આપણે શાકભાજી, ફળ, ફૂલો, અનાજ વગેરે વસ્તુ આપણને ત્યાં ક્યાંથી આવતું હશે? આ બધું કોણ પકવે? આ બધી વસ્તુની ખેતી ખેડૂત કરે છે. આમ ખેડૂત હળ ચલાવીને ખેતર ખેડે છે અને તેમાં શું પકવે છે? અનાજ, શાકભાજી વગેરે વસ્તુઓ પકવે છે. આમ ખેડૂત ખેતી કરે છે. ખેડૂત શું કરે છે? ખેતી કરે છે. અને ખેડૂત શું ચલાવે? હળ ચલાવે. ખેડૂતનું સાધન શું છે? હળ. ખેડૂત શું ચલાવે? હળ ચલાવે. ખેડૂત હળ ચલાવે ખેતર ખેડીને અનાજ પકવે. આમ ખેડૂત ખેતી કરે. કાતર રાખે, કાસકી રાખે વાળન વાળ કાપે. કાતર રાખે, કાસકી રાખે વાળન વાળ કાપે. આપણા વાળ કોણ કાપે છે? વાળન. આમ કાતર રાખે, વાળન શું રાખે? કાતર રાખે, કાસકી રાખે વાળન વાળ કાપે. કાતર અને કાસકીની મદદથી વાળન શું કરે છે? આપણા વાળ કાપે છે. આમ આપણા વાળ વાળન કાપે છે અને વાળન કાતર અને કાસકી રાખે છે. દરજી જબલું બનાવે, ખમીસ સીવે, બટન ટાંકે. દરજી સલવાર બનાવે. દરજી જબલું બનાવે, ખમીસ સીવે, બટન ટાંકે. દરજી સલવાર બનાવે. આમ દરજી શું બનાવે? જબલું એટલે કે ફ્રોક બનાવે. ખમીસ સીવે અને એના ઉપર બટન ટાંકે. દરજી સલવાર બનાવે. આમ નાના મોટા દરેકના કપડાં કોણ બનાવે છે? દરજી. આપણે કપડાં સીવડાવવા માટે કોની પાસે જઈએ છીએ? દરજી પાસે. આમ ફ્રોક, શર્ટ, સલવાર વગેરે વસ્તુઓ કોણ બનાવે છે? દરજી. આમ દરજી જબલું બનાવે, ખમીસ સીવે, બટન ટાંકે. દરજી સલવાર બનાવે. આમ દરેક પ્રકારના કપડાં દરજી સીવે છે. એરણ પર ઘા કરે, લુહાર ખીલા ગળે. લુહાર દાતરડું ઘડે, લુહાર કોદાળી ઘડે. હવે એરણ પર મોટા મોટા ઘા કરીને લુહાર શું કરે? ખીલા, દાતરડું અને કોદાળી ઘડે છે. એરણ પર ઘા કરીને લુહાર ખીલા, દાતરડું અને કોદાળી ઘડે છે. આમ લુહાર લોખંડમાંથી વિવિધ વસ્તુઓ બનાવે. લોખંડના ખીલી, દાતરડું, કોદાળી વગેરે લોખંડની વસ્તુઓ લુહાર બનાવે છે. જોડકણા સાંભળો, ગાઓ અને ચિત્ર શોધી ચોંટાડો. જોડકણા ગાવાના છે અને ચિત્રો શોધીને ચોંટાડવાના રહેશે. હળ ચલાવી ખેતર ખેડે, માટી ખાતર નાખે. ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. હળ ચલાવે ખેતર ખેડે, માટી ખાતર નાખે. ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. ખેડૂત. ચિત્ર ખેડૂત. આ ચિત્ર શાનું છે? ખેડૂતનું છે. હવે ખેડૂત શું કરે? હળ ચલાવે, ખેતર ખેડે, માટીમાં ખાતર નાખે. શું કરે? જમીનમાં હળ ચલાવે, ખેતર ખેડે, ત્યારબાદ અંદર ખાતર નાખે. ઠંડી હોય કે ગરમી હોય પણ ખેડૂત હંમેશા પોતાના ખેતરમાં જ જોવા મળે. આમ ઠંડી અને ગરમી સહન કરીને ધરતીને લીલી રાખે. આમ ખેડૂત હળ ચલાવે, ખેતર ખેડે, માટી નાખે, ખાતર નાખે. ઠંડી ગરમી સહન કરીને ધરતીને લીલી રાખે. લાંબી લાકડી ખભે રાખી ગોવાળ ગાયો ચારે. પેટ ભરીને ઘાસ ચડાવી સાંજે પાછો આવે.
લાંબી લાકડી ખભે રાખી ગોવાળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચડાવી સાંજે પાછો આવે. ગોવાળ. લાંબી લાકડી ખભે રાખી. ગોવાળ શું રાખે? લાંબી લાકડી રાખે અને ગાયોને ચડાવે. સવારે ગાયોને ચડવા લઈ જાય. હવે ગાયો ઘાસ ચડી રહી પેટ ભરીને, ત્યારે પાછો એને સાંજે ઘરે લાવે. આમ ગોવાળ ગાયો ચારે અને લાકડી લાંબી રાખે અને ગાયોની સાર સંભાળ રાખે છે અને તેને ચડાવે છે. છાતી ઉપર ભૂંગળી મૂકે, ડૉક્ટર તાવ માપે, જીભ તપાસે, આંખ તપાસે, પછી દવા આપે. છાતી ઉપર ભૂંગળી મૂકે, ડૉક્ટર તાવ માપે, જીભ તપાસે, આંખ તપાસે, પછી દવા આપે. ચિત્ર. ડૉક્ટર શું કરે? જ્યારે આપણે બીમાર હોય ડૉક્ટર પાસે જઈએ તો એ શું કરે? આપણો તાવ માપે છે, આપણી જીભ અને આંખ તપાસે છે અને પછી આપણને શું આપે છે? દવા આપે છે. આમ ડૉક્ટર સ્ટેથોસ્કોપ વડે આપણને ચેક કરે છે, ત્યારબાદ આપણો તાવ માપે, જીભ આંખ તપાસે છે અને આપણને જે બીમારી થઈ હોય તેની દવા આપે છે. આમ ડૉક્ટર બીમાર વ્યક્તિનો ઈલાજ કરે અને તેને દવા આપે છે. ભારે મોટો ઘરનો ઘા એરણ માથે પડતો, લુહાર ટીપે ગરમ લોઢું ખીલા સાંકળી ઘડતો. ભારે મોટો ઘરનો ઘા એરણ માથે પડતો, લુહાર ટીપે ગરમ લોઢું ખીલા સાંકળી ઘડતો. લુહારનું ચિત્ર. લુહાર. હવે લુહાર શું કરે છે? મોટો ઘરનો ઘા એરણની ઉપર મારે છે. ઘરનો ઘા ક્યાં મારે છે? એરણના માથે પડે. અને લુહાર શું કરે? ગરમ લોખંડને ટીપે છે. લુહાર શું કરે? ગરમ લોખંડને ટીપે અને તેમાંથી ખીલા, દાતરડું, કોદાળી વગેરે વસ્તુઓ ઘડે છે. આમ લુહાર લોખંડની વસ્તુઓને બનાવે છે અને તે ગરમ લોખંડને ટીપે છે. સુથારભાઈ લાકડું લઈને કરવટ વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે. સુથારભાઈ લાકડું લઈને કરવટ વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે. સુથાર. સુથાર શું કરે? લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવે. લાકડામાંથી ટેબલ, ખુરશી વગેરે વસ્તુઓ બનાવે છે અને કરવટ વડે શું કરે? લાકડાને કાપે છે. સુથાર શાના વડે લાકડાને કાપે? કરવટ વડે કાપે છે અને માપપટ્ટી વડે લાકડાને બરાબર આડું ઊભું માપે છે અને તેમાંથી ટેબલ ખુરશી બનાવે છે. આમ ટેબલ ખુરશી કરવા માટે પહેલાં તેને માપ લે છે આડું ઊભું અને કરવટ વડે કાપીને સુથારભાઈ ટેબલ ખુરશી બનાવે છે. દરજી મારું સજ સીવે ને ઉપર બટન ટાંકે, બેન માટે ઘાઘરી સીવે ઉપર આભલા રાખે. દરજી મારું સજ સીવે ને ઉપર બટન ટાંકે, બેન માટે ઘાઘરી સીવે ઉપર આભલા રાખે. હવે દરજી શું કરે છે? મારું સજ સીવે ને શર્ટમાં બટન ટાંકે, બેન માટે ઘાઘરી સીવે ઉપર આભલા રાખે. આમ દરજી દરેક માટે કપડાઓ બનાવે છે. મારા માટે શર્ટ, બેન માટે ઘાઘરી બનાવે. આમ દરજી દરેક નાના મોટા તમામ વ્યક્તિના કપડાં સીવે છે. કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, કુંડી કુંડી મટકા સાથે ડોણા ડોણી થાય. કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, કુંડી કુંડી મટકા સાથે ડોણા ડોણી થાય. કુંભાર. હવે કુંભારની લાકડીએ ચાકડો ફરતો જાય. કુંભારની લાકડીએ શું ફરતો જાય? ચાકડો ફરતો જાય અને તે ચાકડાની મદદથી કુંડા, માટલા, માટીના રમકડા ઘણી બધી માટીની વસ્તુઓ કુંભાર બનાવે છે. આમ કુંભાર શું કરે છે? માટીમાંથી વાસણો અને રમકડાઓ બનાવે છે અને કુંભારની લાકડીએ શું ફરતો જાય? ચાકડો ફરતો જાય. કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે, ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે સાંધે.
કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે, ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે સાંધે. હવે મકાન કોણ બાંધે છે? મકાન કડિયો બાંધે છે. કડિયો શું કરે? ઈંટો ઉપર ઈંટો રાખે અને સિમેન્ટ વડે પૂરે અને મોટા મોટા મકાનો બનાવે છે. આમ કડિયો મકાન બનાવે છે. આમ કડિયો મોટો કારીગર મકાન મોટા બાંધે, ઈંટો ઉપર ઈંટો રાખીને તેને સિમેન્ટ વડે સાંધે. આમ કડિયો શું છે? મોટો કારીગર છે અને તે મોટા મોટા મકાનો બનાવે, ઈંટો ઉપર ઈંટો રાખીને ઘરનું ચણતર કરે છે અને તેને સિમેન્ટ વડે સાંધે છે. આમ જોડાકણાઓનું તમારે ગાન કરવાનું રહેશે અને આપેલી ખાલી જગ્યામાં તમારે ચિત્રો લગાવવાના રહેશે. આભાર.